માણસ અને 3 વખત સપનું આવ્યું. સપનું આવવાથી આ જગ્યા પર હું આવ્યો દિવસે 9 વાગે. તો મને આ જગ્યા પર આવવાથી મને જરા ડર જેવું લાગ્યું. એટલે 4-5 જણા બોલાવી લાયા. તો પછી અહીંયાથી ઝાડવા ચોકરો કાપી સોજું કર્યું. પછી એમ ખોદકામ ચાલુ કર્યું. સવારમાં 9 વાગે ખોદકામ ચાલુ કરતા સવાર 11 વાગે ભગવાન બાપાએ દર્શન દીધા. એ જ જગ્યા પર આ મંદિરની રચના રચા. આ શ્રાવણ સુદ ચોથને ગુરુવાર તારીખ 1987 ને દિવસે ખોદકામ ચાલુ કર્યું હતું. સવા 11 વાગે બાપા દર્શન દીધા. પછી એ જ જગ્યા પર મંદિરની સ્થાપના કરીને એક જગ્યા પર અહીં 12 જ્યોતિર્લિંગની લાઈન છે સાહેબ. 3 કાઢ્યા પણ આ જગ્યા આપણી ન હોય એટલે થોડું ઝઘડા જેવું થયું એટલે પછી બંધ કરી દીધું. આ જગ્યા પર મંદિરની રચના ભગવાનના હલાયા નહીં એ જગ્યા પર મંદિરની રચના થઈ. ભગવાન ભોળાનાથની જય ગુરુ બાપુની કૃપા. આ બધા બાળ બચ્ચોનો કેટલો બધો આનંદ. નરસિંહપુર પ્રાથમિક શાળાના છોકરાઓ પેલા 200 આવ્યા ને સાહેબ. 200 છોકરા બેબી આવ્યા, બહેનો આવી, બચ્ચા આવ્યા, નાના આવ્યા, વડીલો આવ્યા. પણ ખૂબ ખૂબ આભાર. અમને બી બહુ આનંદ થઈ ગયો. ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. વાહ સરસ્વતી તમને સરસ્વતી. દર્શન કરી લીધા. ઓમ નમો પાર્વતી માં પતે હર હર મહાદેવ. જય જય હર જય ભગવાન.